મહેસાણા જિલ્લામાં મહિલા જન્મદરમાં સતત ઘટાડાના કારણે આરોગ્ય વિભાગ ચિંતિત છે। ગત વર્ષે જિલ્લામાં મહિલા જન્મદર 1000 પુરુષોની તુલનાએ 902 હતો। આ વર્ષે ઘટીને 892 થઈ ગયો છે। સતત ઘટતા મહિલા જન્મદરને લઈ સરકાર અને સમાજ માટે ચિંતાનો વિષય છે। મહિલા જન્મદરમાં ઘટાડો થતા ગેરકાયદે ગર્ભ પરીક્ષણને પણ જવાબદાર માનવામાં આવી રહ્યું છે। जिला आरोग्य विभागे गैरकायदे गर्भ परीक्षण करनारा तबीबों सामे कड़क कार्रवाईना आदेश आप्या तो तालुका हेल्थ अधिकारी ने पण स्टिंग करवानी मंजूरी अपाई है। મહેસાણા જિલ્લો જે એક એવો જિલ્લો છે જે એજ્યુકેશનમાં સૌથી મોખરે છે। જો કે આ જિલ્લાની અંદર લગાતાર સ્ત્રી જન્મદર ઘટી રહ્યો છે। વાત કરીએ મહેસાણાની તો મહેસાણા જિલ્લાની અંદર જે રીતે સ્ત્રી જન્મદર ઘટી રહ્યો છે તે જોતા ક્યાંક ને ક્યાંક તંત્રની કામગીરી ઉપર પણ સવાલ ઊભા થયા છે। એક જ વર્ષની અંદર જે સ્ત્રી જન્મદર છે તે ઘટીને 902 માંથી 892 થયો છે। લગાતાર જે વર્ષ છે તેની અંદર સ્ત્રી જન્મદર ઘટો છે। જો કે આરોગ્ય વિભાગ આ મુદ્દે ક્યાંક ને ક્યાંક હરકતમાં આવ્યું છે અને જિલ્લામાં જે ડોક્ટરો છે ત્યાં પણ તપાસ શરૂ કરી છે। તાલુકા લેવલના અધિકારીઓને આ મુદ્દે સ્ટિંગ કરવા માટેની ઓથોરિટી પણ અપાઈ છે। પરંતુ સવાલ એ થાય છે કે જે જિલ્લાનું શિક્ષણ સમગ્ર રાજ્યમાં મોખરે હોય, એજ્યુકેશનમાં મોખરે હોય, લોક જાગૃતિમાં મોખરે હોય, તે જ જિલ્લાની અંદર ક્યાંક ને ક્યાંક સ્ત્રી જન્મદર ઘટ્યો છે તે ચિંતાનો વિષય સમાજ માટે અને તંત્ર માટે જરૂર છે। હારૂન નાગોરી, એબીપી અસ્મિતા, મહેસાણા। સ્ત્રી દર ઘટી રહ્યો હોય જન્મનો તો 100% બધા સમાજોને જાગૃત થવું પડે, આગેવાનોને જાગૃત થવું પડે અને આ મહેસાણા જિલ્લામાં એનો રેશિયો જળવાય એવું કરવું પડે। સ્ત્રીનો રેશિયો વધારે આવે જન્મનો એવું લોકોને સમજ આપવી પડે। એ બધા આગેવાનોનું કામ છે। કોઈ મંડળ હોય, બીજી સંસ્થાઓ ચાલતી હોય એ બધાને જાગૃત કરવા જરૂરી છે। મહેસાણામાં સ્ત્રી જન્મદર ઘટ્યો। એક જ વર્ષમાં સ્ત્રી જન્મદર 902 થી ઘટીને 892 થયો। ગર્ભ પરીક્ષણ કરતા તબીબોને પકડીને આરોગ્ય વિભાગ સ્ટિંગ ઓપરેશન કરવું। જિલ્લામાં તમામ TDHOને સ્પાય કેમેરા આપવામાં આવશે। અત્યાર સુધી જિલ્લા કક્ષાએથી સ્ટિંગ ઓપરેશન કરવામાં આવતા હતા। PCD એન્ટી એક્ટની જોગવાઈનું કડક પાલન થાય તે માટે નિર્ણય કરવો જોઈએ અને જે ગર્ભ પરીક્ષણ કરતું હોય એમના સામે